ગુજરાતમાં વરસાદની વિદાય થવાની તૈયારી છે ત્યારે છેલ્લા રાઉન્ડની વાત કરીએ 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરીશું। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં મેઘ કહેર જોવા મળી રહી છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયો। વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થયા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના કપરાડામાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। વલસાડના ઉમરગામમાં પણ સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે જ ગીર સોમનાથના પાટણની વાત કરવામાં આવે તો પ્રભાસ પાટણમાં પણ અને વેરાવળમાં પણ સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં પણ 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। કોડીનારની વાત કરવામાં આવે તો કોડીનારમાં પણ દિવસભર વરસાદી ઝાપટા પડ્યા। 24 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ઉનામાં પણ સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એક બાજુ સૌરાષ્ટ્ર અને બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને આ બંનેની વાત કરવામાં આવે તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને લઈને ભારેથી અતિભારે વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે। એક બાજુ નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે વરસાદ એક બાજુ ખેલૈયાઓની મજા બગાડી છે। આ સાથે જ વરસાદ તો પડ્યો પરંતુ સામાન્ય નહીં, ભારેથી અતિભારે વરસાદ પડી ગયો અને 4 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પડ્યો છે। અન્ય 222 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો।